સીતારામ બધાઈને. આવી ગઈ. બાને તેડવા ગઈ હતી. સ્કૂલે ગઈ સવારે. સ્કૂલેથી 1 વાગે છૂટી. 1 વાગે છૂટી અને સીધી માધુપુર ગઈ. ઘેરે ન આવી. આ મા દીકરાને રાંધીને ગઈ હતી. અને બા ગયા હતા એના ભાઈની ઘરે. 2 દી રોકાણા. પછી આજ હું તેડી આવી અને થાકી હતી એકદમ. પેલા તો જરાક લંબાવી જ ગઈ. બાઈએ ઠામ ઉટકી દીધા અને હુઈ ગઈ. બા તો ત્યાં થાયકા નહોતા કે હું નથી થાયકી. ઠામ ઉટકી નાખ્યા તમે. ઠામ તમે ઉટકી નાખ્યા. હમણાં 2 દી કોઈ ઉટકતું નહીં. ખાય એટલે હક તો કરવો ને, થાય એટલું કરી દેવાય. બીજું કઈ નથી થતું. ઠામ જેવું જેમ ત્યાં તો કઈ હા બેઠા બેઠા જ ખાતું. ત્યાં ભાઈ ઘેર તો ના કરે ને. ત્યાં તો વહુ ને છે ને, તમારા ભાભી ને તમારા ભત્રીજા વહુ ને. ત્યાં તો કઈ કરતા નહીં. અહીંયા એક ઠામ ઉટકો. ઈ તો હું ઉટકી નાખું. કાયમ ઉટકતી હોય. મને કઈ ઠામ ઉટકતા વાર ન લાગે. બાને ખાય એટલો હક તો કરવો ને. ખાય એટલે એમાં હક હોય કઈ દીકરીઓ ત્યાં. હું તો આમે ઉટકતી હોય. એક ત્યાં ક્યાં ખાધું. બા ને આજે શાંતિથી ખૂતા જ એટલે અહીંયા બેહી ગઈ સોફે. બાજુમાં હું પણ જ જાઉં. લંબાઈ વાસાદ લંબાઈ બા ને ખૂતા. બા ને છંછેડા હારા નહીં. જો એક વખત છંછેડી લીધા ને તો બા પછી છે ને હળિયાપટ્ટી કરી રાખે. અને હળિયાપટ્ટી કરે એટલે ક્યાંક ને ક્યાંક ભટકાય. વાગી ગયા 6. આજે છે ગુરુવાર. હમણાં આવી જાહે 9 તારીખ. આજે છે 31 તારીખ, આખર તારીખ. પહેલા અમારે આખર તારીખની છે ને શાળાની અંદર વિદ્યાર્થીઓને રજા આપતા. અને અમારે શાળાએ જવાનું પણ હવે કેન્સલ કરી છે રજા. એટલે રજીસ્ટરના કામ એ બધા પેન્ડિંગ પડ્યા હોય. ધીમે ધીમે થાય નિરાતે કામ. બાનો સડાવો ઉતરી ગયો. હવા મહિનો ભાઈને થઈ ગયો એટલે. અને મનસ્થિતિ થોડીક એની મેળે ભગવાને શક્તિ આપી હતી. સારી થઈ ગઈ. તો હવે થોડુંક બંધ થઈ ગયું છે રોવર દળવાનું. ધીમે 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 સમય બધું ભૂલાવે. આપણે ગમે એટલી સમજણ આપીએ, ડાયપ કરીએ, ગમે એ કરીએ. હજી વાત કરે છે કે બાજુમાં મારા મામાની બાજુમાં રહેતા, મિલિટરીમાં હતા. 2 ભાઈઓ હગા અને 2 ભાઈઓ ગુજરી ગયા. બિચારી નાની નાની બાયું છે એટલે આપણે કહીએ જોયું ને, માને દુઃખ કહેવાય. ને આ દુઃખ તો બધું હોય આપણા ઘરની અંદરથી વયા જાય એટલે. પણ આ બધું નાના છોકરાઓને એની બિચારી વહુ ને બધો એનો પરિવાર ને બધું જોવું અને ઘરના બે ભાઈઓ વયા જાય એ મોટું દુઃખ કહેવાય. સંસારની અંદર છે શ્રાવણ મહિનો. આ વખતે શ્રાવણ મહિનો છે પણ શ્રાવણ મહિના જેવું કઈ લાગતું જ નથી. પાણી ને ક્યાંય. હા, ક્યાંય કેળામાં ક્યાંય પાણી નથી. ક્યાંય દેખ્યું પાણી. સાટોય નથી, ફરવડાય નથી આવતા. ફરવડું ને નકર અસલ વરસાદ આવે. ક્યાંય વરસાદ જ. હા, વરસાદ એવું નકર તો આપણે એમ શ્રાવણ મહિનો થાય તો આમાં એનો પ્રભાવ પડે. અને હવે તો ઓલા છે ને કલજુગિયા મહિના આપણે કહીએ ને, માણસ જેવા મહિના થઈ ગયા. પાણી વેસાતું ટાંકો ભરે આવે ને. હા, ટાંકો નાખી જાય તો બિચારા માથે ચડાવે. અરે પાણી નથી આવતા એને. પાણી કેવું ખારું આવે. પાણી ખેંચાડવા છે ટાંકા પાણી વાપરવાનું ભરવાનું ટાંકા આવે. ઓહો, વેસાતા ટાંકા લઈને પાણી. અમારે તો પાણીની તો કોઈ ચિંતા જ નથી. પાણી તો અસલ અમારે બોરિંગ. કેટલી મારતા જોશનાની પાણી ઘરનું પાણી નહીં કરીને એટલું થોડે તે ઉપાડી દોડે પાણી પાણી જોતું જોતું વાપરવાનું. હા, મારા આપડા તો વધારે. અમારે તો બાને તો બહુ પાણી જોતું, બહુ જ. ફરિયા ધોવે પાણી. સવારમાં 4 વાગ્યામાં તો સાટતા હોય પાણી. બાને છે ને પાણી બહુ જ સાટવાનું. ક્યાં કરશો ભાઈ લવ કરવો પડે પાણીમાં. હા, પણ વેસાતું લઈએ તો કરવો જ પડે. નાખે તો ટાંકો એક દી બાન ફૂકે. પાણી કરે. હા, બધું જોઈએ પાણી. નાહીએ કરીએ તો પાણી. શું કામ પાણી વિના થાય? કઈ કામ નહીં. પાણી વિના શું કામ કરો? સાચી વાત છે. પાણી વાડીમાં આટલી પછી થતી હોય ને ક્યાં કરે એ પાસે વાય છે ત્યાંથી ફરી આવે પીવાનું. પીવાનું વાવી છે ટાંકો પાણી વાપરવાનું. અમારે તો નિરાશ છે પાણીની. તો મારે કઈ જોતી જોશ નહીં નિરાશ છે. ઘડી મોટર ચાલુ કરીને પાણી ભરી લે. 10 મિનિટ ટાંકો ચાલુ રાખવો પડે. પાણી અમારે હું આવી ને, અમારે જૂના મકાન હતા નડિયા વાળા, ત્યારે એની પર ડંક. અમારે છે ને બા પાણી ઉપર ડંકી હતી પેલા, ખબર? મને ખબર છે. હા, ઈ ડંકી ઉપર ઈ પછી મકાન ના ભાગ પડ્યા ને એટલે એની ઉપર દિવાલ આવી ગઈ. પછી અમે કેવો આઈડિયો કર્યો કે પાછું બોરિંગ નવું બદલાવવું નથી. અમારે બોરિંગ બહુ સારું હતું, અંદરના ભાગમાં હતું ને. પછી ત્યાં બોરિંગ ની અંદર મોટર મૂકી.
અને બે દિવાલ અંદર એની ઉપર દિવાલ છે, અટાણે દિવાલ છે ને એ ન્યા ડંકી હતી, પછી એની વચ્ચે પાઇપ મૂક્યો છે, પાણીનો પાઇપ હા. દિવાલની નીચે, એમાંથી બોરિંગ આજે એને મકાન થયા ને એને 26 વર્ષ થયા, હજી બોરિંગ નથી ખોટકાણું. કેવું ઈ ભગવાનની મહેરબાની કહેવાય કે પાણીની અમારે મોટર અમારે લીધી તો 20 વર્ષ મોટર આવેલી, 20 વર્ષ તો ઈ મોટર આવેલી અમારી, 22 વર્ષ પેલા મૂકી હતી ને ઈ ખોટકાણી નહોતી કોઈ દી. ઈ પછી પાછી હમણાં મોટર અમે નવી નાખી, એને 2 કે 3 વર્ષ થયા નવી મોટર નાખી. એને ઈ એવી સારી મોટર, એ મોટરમાં કાંઈ એટલે કઈ વાંધો નતા આવ્યો. પાણી જાય બે જાય, જેને ચાલુ કરવું હોય કરે એમાંથી. એટલે તમે દોયડું રાખ્યું, એને ચાલુ કરવું હોય તો ઈ કરી લે, અમારે કરવું હોય તો અમે કરી લઈએ. બે અમારે જેઠ ને અમારે બે વચ્ચે દોયડી મોટર એક છે અને બોરિંગ એક છે, બે બોરિંગ એક છે ને બેયનું. એટલે પછી વચ્ચે ખાંચો છે દિવાલની વચ્ચે, તે દોયડું ત્યાં રાખી દઈએ, એને ચાલુ કરવી હોય તો ઈ કરી લઈએ, અમારે ચાલુ કરવી હોય તો અમે કરી લઈએ. અને 12 ફૂટે અમારે પાણી છે, ગમે એટલું વાપરો, ગમે એટલા ટાંકા ભરો, ઉનાળો હોય ગમે ઉનાળો હોય ને 2-3 વર્ષ જરાય વરસાદ નહોતો થયો ને બધા એમ કેતા કે અમારે પાણીના ડહકા આવે, મારે વેવાય નહીં એમ કેતા કે અમારે ડહકા આવે. અમારે કોઈ દી ડહકું નથી આવ્યું, પાણી ચાલુ જ રહીએ. અને આ તો કેટલું ટાંકો સલકાવતા હતા, અહીંયા તો સલકાવીને એમને ધરેડા ને ધરેડા વે છે. મારે બાને પાણીની બહુ ઢોરવાની ટેવ, પાણી સાટે 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 રહક આવે. અમારા રોડ બે બાજુ છે ને, અમારે કોર્નર પીસનું મકાન છે, કોઈ દિવસ અમારો રોડ કોરા ન હોય, એટલા બારક આવે. પણ ભગવાનની મહેરબાની કે જલદેવની કે કોઈ દી બોરિંગમાં પાણી નથી ખૂટ્યું કે કોઈ દી ખોટણ. 12 જ ફૂટે અમારે પાણી છે, 12 ફૂટે જ છે. કેટલા માથે પાણી છે અને પાણી કેવું છે મીઠું પાણી? પોરબંદરમાં પાણી ખારું હોય, એને બદલે અમારે પોરબંદરની અંદર પાણી મીઠું. પાછી અમારે ભૂગર્ભ ગટર થઈ, આ ભૂગર્ભ ગટર થઈ ને ત્યાં બધાના પાણી બગડ્યા, અમારું નથી બગડ્યું પાણી, અમારું નથી બગડ્યું. બધાને પાણીમાં ગટરના પાણી ભર્યા ને કોઈને પેલા પાણી ખારા પાણી ભળી ગયા ને અમારે ઈ પાણી નથી ભર્યું કોઈ દી. અમારે ફીણા નથી આવ્યા પાણીમાં, એકદમ ચોખ્ખું. હું તો અમારા આરો છે ને, અમારા આરો પાણી છે ને, તો હું આરાનું પાણી નથી પીતી, હું ઓલું આપણું બોરિંગનું પાણી પીવું. આરાનું પાણી હું નથી પીતી. એમ કહે કે આરાનું પાણી પીએ ને તો લાંબી સમયે છે ને તમને તમારા હાથ પગના હાંધા દુખે. બાને ને તો હવે વાંધો નહીં, પણ હું તો એ જ પાણી પીવું. ભગવાનની આ બધી મહેરબાની કહેવાય અને ઈશ્વરની દયા. એટલે બા આવી ગયા, 2 દિવસ નહોતા તો મને એકલું એકલું લાગતું હતું. આપણે એક માણસની આદત પડી ગઈ હોય, હવે આ 2 ડોહીઓની મને આદત પડી ગઈ અને બા તો 2 દિવસ થયા. આ તો હાવ શાંત છે, એને હુતા ને એટલે પછી હું બોલાવું નહીં, એને પાસે ના જાવ. અને જો જેવા જાગે ને, કાલે બપોર લગી મળિયું કાઢતા હતા, પછી એને બેહાડવા પડે. આજના સવારના પાછા બપોર પછી પાછા શાંત થઈ ગયા, હળિયું નથી કાઢતા. બાને ખબર નહીં 24 કલાક છે ને હાવ શાંત થઈ જાય, થાકે ને હળિયું કાઢે હે બિચારા હાવ શાંત થઈ ગયા. એને ભાઈ એવા થાકે એટલે પછી સુઈ જાય ને વળી પાછા લંબાવે, જાગે આમ પણ થાકે એટલે પછી એને સુઈ જાય. વૃદ્ધાવસ્થા બહુ દોયલી છે ભાઈ. હક ન થાય બિચારા, શું કરે? એને કઈક થતું હોય છે ને, આપણે કહીએ કે બા હક નથી લેતા, બા આમ કરે, બા તેમ કરે. અમારે ધ્યાન રાખવું પડે, માથું ભટકાય પડે, માથું ભટકાય, ધ્યાન રાખવું. માથું ભટકાનું મારી શું કરવું એને ધ્યાન જ રાખવું પડે. હા હજી મને તેડવા આવે ને 15 મિનિટ ત્યાં સુધી બા અને આઈ બાપા એકલા હોય, નકર તો હાવ એકલા રહીએ બિચારા. તો 20-25 મિનિટ તો થાય, નિશાળે આવે પાછી હું છૂટું એટલે મને તેડીને પાછા આવે. એટલી વારમાં તો બા બિચારા છે ને 2-3 ફેરા આમ હાલવા જાય ને લોહી ખાય, શરીર સાથ આપતું નથી અને એને જીવને શાંતિ થતી નથી. એટલે જઈ શાંતિથી બેઠા હોય ને ત્યાં સૌથી વધારે આનંદ મને આવે. ઉપડે એક વાર માથું ઓળખ્યું પછી આની પછી ઝીંડું ખાઈ માન માન કરીને આ હરખા અમે કઈ એવું બરતો ન હોય, આ એના જેવડા જ છે. આ તો કઈ થતું નથી ને શરીર થોડુંક હાલી ચાલી હગેથી સારું, તમારું સારું હાલી ચાલી હગેથી, નકર તમે એના જેવડા જ છે, તમે વળી થોડા ઝીણકાશે કઈ. મારે તો શરીરની માહિતી છે, મને કઈ ન થાય. અપા કરું એમને બેઠી રમતો કોઈ દી કઈ નથી થયું તો મને શું થાય? એ સારું, ભગવાનની દયા.
ઈ મહેરબાની કહેવાય, ઈશ્વરની મહેરબાની કહેવાય. આટલી નહીં પાણી નહીં અન્ન નહીં કોઈ ભાઈની એમને વાત આમ તો ને ભાઈ બેઠી બીમાર. રહું ભગવાનનું નામ લેવી એ માં ભગવતી માં ભગવતી માં ભગવતી બસ એક જ ભીમ 8 દી માં પાણીને ધરી આવ્યા હતા તો આંખમાંથી મારા ભગવાનનો સાંભળે મારી સા મારા દીકરાની જિંદગીનું હા, એ તો એ જિંદગી નો આપે કોઈ, કોઈના હાટાના કોઈ જિંદગી જાતું નથી કોઈ, કોઈથી દેવાતી જ નથી. કોઈ લે કે લે. આપણે સંતો તો નથી કે ભાઈ પ્રાણ પૂરી આપણે હતી. એટલું લઈને આવ્યો હોય પણ ગુપ કરે મારું નામ. હા. આપણે શરણે નામ લઈએ ને ભગવાનના ગુપ થાય. હા બીજું આપણાથી કઈ ન થાય. હા, એ ભાર તો નથી માથે તો ઉપાડી લઈએ. તો અમે નો ઉપાડીએ માથે મહિનો બધી દી. ખીચ્યું દવાખાને શું કરું ઈશ્વરની રચના છે બધી. કર્મમાં. માં છે ને તને તો જને ઈ અંગના ગુમડા છે પડદા છે ને ઈ અંગના ગુમડા ભરજો બધાય. પડદા દુખ હોય માથે જોવાય ના જો. કેણી જાય મારું નામ નો સાંભળેતા આંખો માથે પાણી જ્યાં જતા એ ખાતા પીતાનો એ ભગવાનનું સ્મરણ કરતા હોય એ તો સાંભળે મારું નામ એને સારું ઠેકાણે હવા મહિનોમાં હવે ભગવાન એને મુક્તિ આપી દીધી હોય. હારે ઠેકાણે. મારા આખો ધ્યાન કરે હા, ઈ તો ઈશ્વર ને થોડા રાખી મૂકે કઈ. ઈ કઈ રાખી મેલી ને હા. કોઈની નો રાખી મેલી મારા તો જીવા નથી મહાદેવ કઈ પાપ નથી કર્યું એટલે તમે ઝાડમાં મૂકીને મને કે ઉંબરો છે ને અનેક કોઈ જડાય એટલો ઉંબરો વાવીને એટલો ઉંબરો કર્યો એમાં કેટલા પંખી ખાય એવડા હરી કોઈ બે ફૂલઝાડમાં દીકરે વાવ્યો હતો એ ચીમકી તુલસીને પાણી સૂર્યાદેવનું પાણી શેકલાને સૌ નાખવું માં દીકરો હતા પણ અઠવાડિયે ને અઠવાડિયે 10 કિલા તો ચકલામાં ચણ નાખી દેતા. કાયમ કિલો 1.5 કિલો કિલો 1.5 કિલો કાયમ એટલું. પંખી 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 વાળામાં પંખી કેટલા આવે. બિસાડા એ દુખી થઈ ગયા છે. ક્યાં બિસારા જાય હવે કોણ નાખે હા, કોણ નાખે. સવારમાં ઉઠીને કાંઈ મેં ખોટ બફરીને નાખી દઉં બપોર થાય તો ખાઈ ગયું વળી પાછા વળી પાછા રોટલા નાખું ભૂખા કરી આખો દી બે માણસ ઈ જ કરતા ઈ જ. આ માં વ્યાને આડું આવે ક્યાંક ને ક્યાંક. ભાઈની તો જિંદગી થઈ રહી હતી પણ તમારે અમે આ સુખી છીએ ને. જો અમે ચારેય ભાંડેડા અમે સુખી છીએ. અમે કોણ દુખી છીએ. મા બાપના પુણ્ય આપણે કઈ ને કાગડાની કમાણી ઈંડાને નડે ખરી ને ફળે ખરી. હારા કર્મ કર્યા હોય મા બાપે તો ઈ એના ફળ ભોગવે સંતાન. સારું ઉપરા કરે હા, આવજો બધાય. સીતારામ. બાને બિચારાઓને ઘડીએ ઘડીએ યાદ આવે ને પાછું વધી જાહે. તો આવજો બધાય. સીતારામ.